પ્રકરણ 27 આપણને બોલતા આવડે છે? બોલતા આવડે છે એટલે આપણે બોલીએ છીએ. સામાન્ય અર્થ સમજ્યા વિના છૂટકો નથી, તે સમજે છે. પણ સવાલ એ છે કે આપણને બરાબર બોલતા આવડે છે? તમે ઉતાવળથી ગડબડ બોલી જતા શેઠને સાંભળ્યું છે? તમને તે નથી ગમતું, છતાં તમે તેને સમજી લો છો. તમારા મન ઉપર તેની કાર્યશક્તિની કશી જ છાપ પડતી નથી. તમે કોઈ અખડ-બખડ બોલનાર વક્તાને સાંભળ્યો છે? તમને તેમાં મજા પડતી નથી, છતાં વ્યાખ્યાનનો વિષય ઉપયોગી છે, એટલે અગર સભ્યતાને કારણે બેસી રહ્યા છો, એટલે સહન કરી લો છો. તમારા મનમાં તેના વિચારોની પૂરી છાપ નથી પડતી ને તેનું અડધું કહેવું નકામું જાય છે. તે તમારામાં જે લાગણી જગાડવા માંગે છે તે જગાડી શકતો નથી. આવા વધારે દાખલા તમારા અનુભવમાં છે. વક્તા અને શેઠ પેઠે આપણે મા બાપો અને શિક્ષકો જે અણગમતી ઢબે બોલીએ છીએ તેની અસર બાળકો પર કેવી થાય છે તેનો વિચાર કર્યો છે? કોઈ સારા સંસ્કારી મા બાપો પોતાના બાળકો સાથે વાતો કરતા હોય ત્યારે ત્યાં તમે હાજર હો તો તમને જણાશે. મા બાપો બહુ સ્પષ્ટતાથી, મધુરતાથી, ધીરજથી અને ધીમાશથી બોલે છે. પોતાના હૃદયના ભાવો વ્યક્ત થઈ શકે તેવા શબ્દોની પસંદગીથી બોલે છે. બાળકો સાથે વાત કરતાં તેઓનો ખ્યાલ છે કે બાળકો હજી થોડા જ વખતથી આ દુનિયામાં આવેલા મહેમાનો છે. બધું સમજી લેવાનું જેમ સારા યજમાનો મહેમાન ઉપર છોડતા નથી તેમ સારા મા બાપો પણ કરે છે. નવા આવનારની મુશ્કેલી સમજી, નવી ભાષા જાણનારની મુશ્કેલી સમજી તે બહુ કાળજીથી વાત કરે છે. બાળકો બધું બરાબર સમજી શકે છે, તેથી મા બાપ અને બાળકો વચ્ચે ગેરસમજણ ઊભી થતી નથી. ભાષા ન સમજવાથી ઘણી ગેરસમજણો થાય છે, એ તો આપણો અનુભવ છે. આથી ઉલટો જ અનુભવ તમને અસંસ્કારી રીતે ભાષા વાપરનાર મા બાપો અને બાળકો પરત્વે થશે. આ બધું તમારા હંમેશના અનુભવનું છે, એટલે એ લખવું છોડી દઈએ. હવે ધારો કે તમે ભવિષ્યકાળની એક નિશાળમાં ગયા. એ નિશાળમાં શિક્ષક એવી રીતે બોલશે કે એની સ્થિર, ગંભીર, નિર્મળ વાણી તથા વ્યવસ્થિતપણે, શુદ્ધિથી, ધીમેથી, તાલબદ્ધપણે તેને ઉચ્ચારવાની રીત બાળકને સ્વતઃ શાંત અને અભિમુખ કરશે. શિક્ષકને જે કહેવાનું છે તે બાળક ઓછા શ્રમે સમજશે. કહેવાનું પ્રિય વાણી સાથે આવેલું હોવાથી પ્રિય લાગશે અને બાળકોમાં પ્રાણ જગાડવાની વાણીની શક્તિ પ્રત્યક્ષ દેખાશે. બાળકો મા બાપના ઓછા ચાળા પાડે છે, કેમ કે તેમને કોઈએ શીખવેલું હોય છે કે મા બાપના ચાળા પડાય નહીં. અગર મા બાપ બાળકોને સીધું કહી દે છે કે એમ ન થાય, ચાળા ન પડાય, બાળકોની મનોવૃત્તિ વ્યક્ત કરવાનો માર્ગ બંધ કરી મા બાપ હવે ચાળા પાડવા યોગ્ય પોતે રહ્યા નથી એમ મૂર્ખાઈથી માનતા હોય તો તેઓ જખ મારે છે, અગર ખાંડ ખાય છે. બાળકો મા બાપને છોડીને બીજાના નામો આપી તેમના ચાળા પાડે જ રહેવાના છે. પણ શિક્ષકોના ચાળા જોવામાં મા બાપ રસ લે છે અને તેથી શિક્ષકોના ચાળા છૂટથી પાડવાનું બાળકોને મળે છે. આ ચાળામાં બાળકો શિક્ષકો કેમ બોલે છે ને તે વખતે કેવી કેવી કઢંગી તેમની મુખમુદ્રાની રૂપછાયા બને છે તે બરાબર બતાવે છે. શિક્ષકો આવે પ્રસંગે હાજર રહી જરા જુએ તો ખબર પડે કે તેમણે બાળકો સમક્ષ કેવી રીતે બોલવું ઘટારત છે. મા બાપો ધારે તો શિક્ષકોના ચાળામાંથી ઘણા ડાહ્યા થઈ શકે. છેવટે વાત એમ છે કે આપણે સૌ વિચાર કરીએ કે આપણને અંદર મોટા સાથે નાનાઓ સમક્ષ અને બાળકો સમક્ષ સારી રીતે બોલતા આવડે છે.